સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં ખેડૂતોનો હોબાળો મચ્યો હતો, જેમાં પાક નુકસાનીના સર્વેના ફોર્મ બાબતે હોબાળો મચાવ્યો હતો। ખેતીવાડી કચેરી ખાતે ખેડૂતો એકઠા થયા હતા, જેમાં પાક નુકસાનનો યોગ્ય સર્વે ન થવાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા હતા। ખેડૂતોએ પાક નુકસાનીનો યોગ્ય સર્વે કરવાની પણ માંગ કરી હતી। સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં ખેડૂતોનો હોબાળો જોવા મળ્યો હતો। પાક નુકસાનીના સર્વેના ફોર્મ બાબતે હોબાળો જોવા મળ્યો હતો। ખેતીવાડી કચેરી ખાતે ખેડૂતો એકઠા થયા હતા। પાક નુકસાનનો યોગ્ય સર્વે ન થવાના આક્ષેપ સાથે ખેડૂતોએ આવેદનપત્ર પણ આપ્યું હતું। ખેડૂતોએ પાક નુકસાનીનો યોગ્ય સર્વે કરવાની માંગ કરી છે। મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। અમારી રજૂઆત કોઈ સાંભળવામાં આવતી નથી અને અમને ખાલી માત્ર બનાવટ કરીને મોકલી દેવામાં જ આવે છે। અમે લેખિત માગી છીએ તો લેખિત નથી આપતા અને અમને એવું કહેવામાં આવે છે કે જિલ્લા અધિકારીએ ફોર્મ રદ કરવાનું કીધું છે। બધા જ ગામમાં પૈસા આવી ગયા છે। હરિપર જે આ વીસીના ગામ સેવકના ગામમાં 4 ગામ આવે છે અંડરમાં, એ ગામને તકલીફ છે, બાકી બધા ગામમાં 100% પૈસા આવી ગયેલા છે। અને અમે અહીંયા કીધું તો અમને કોઈ હરખો જવાબ નથી મળતો અને એમ કહે છે કે નથી, અમે કરી નાખ્યા છે તો કરી નાખ્યા છે, આવી દાદાગીરીથી વાત કરે છે, લેખિત આપતા નહીં। હરિપર ગામમાં જ્યારે સરકારના આદેશ મુજબ ગામ સર્વે કરવા ગામ સેવકો આવેલા, ત્યારે ગામ સેવકો વગર અમે ગ્રામ પંચાયતની અંદર લેટર માગેલો કે તમે કયા બેઝ ઉપર સર્વે કરો અને કેટલા ટકાનું સર્વે કરો। તેથી ગામ સેવકે એવું કીધું હતું કે અમે કોઈ લેટર તમને આપી ન શકીએ, બરોબર। પછી અમે એવો નિર્ણય કર્યો કે ખેડૂતને કોઈને નુકસાન હોય તો જાય। તો ખેડૂતમાં એ એક વાડીમાં 7 ગામ સેવક જતા હતા, લઈને આવ્યા હતા। કોઈ બી ખેડૂત રજૂઆત કરે તો એને દબાઈ દેતા હતા તુરંત કે નહીં, તારું 5% જ સર્વે થાય છે, તારું 10% જ સર્વે થાય છે, એવી રીતે, બરોબર। તેથી અમારા ગામને બાજુના બધા ગામમાં પૈસા આવ્યા, હરિપર ગામમાં કોઈ ખેડૂતને પૈસા આવ્યા નથી। હરિપર ગામના વતીઓ અહીંયા રજૂઆત કરવા આવે